તો આગળ વાત કરીશું રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ ગામમાં અજ્ઞાત રહસ્ય જેવું કરવાના બનાવો બન્યા બાદ 2 દર્દીઓના મોત થયા બાદ ત્રીજું મોત નીપજ્યું છે। ધોરાજીના પાટણવાવ ગામમાં અજ્ઞાત રહસ્ય જંતુ કરડી જવાથી ઘણા દર્દીઓને પગમાં સોજા ચડવા, ફોલ્લા પડી જવા અને રસીથી જવા જેવી દર્દીઓનો અસહ્ય દુખાવો થવો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા અને આ ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું। રસીના સેમ્પલો લઈને દવાઓ આપી અને બીમારી આગળ ન વધે તેવા પ્રયત્નો કરવા બાદ પણ આરોગ્ય વિભાગ હજુ અજ્ઞાત રહસ્ય જંતુ કરડવાની ઘટનાને રોકી શકાય નથી અને પાટણવાવ ગામના અજ્ઞાત જંતુ કરડી જતા મોત પણ થયાનો બનાવ બન્યા હતા અને જામકંડોરણાના તાલુકા ધોરીધાર ગામમાં પણ અજ્ઞાત જંતુ કરડવાના બનાવ જોવા મળ્યા હતા અને આરોગ્ય વિભાગ ત્યાં પણ દોડતું થયું ને જામકંડોરણા તાલુકાના ધોરીધાર હોય કે ધોરાજી તાલુકા પાટણવાવ ગામ અજ્ઞાત જંતુ કરડવાના બનાવમાં આરોગ્ય વિભાગ કોઈ યોગ્ય કે કારણ જાણી શકાયું નથી। ત્યાં પાટણવાવ ગામમાં રહેતા જીવરાજભાઈ માવજીભાઈ ભીમાણી અને થોડા દિવસ પહેલા અગાઉ અજ્ઞાત જંતુ કરડી ગયું હતું। પાટણવાવ, ઉપલેટા અને રાજકોટમાં આમ 3 ગામમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, સારવાર કરાવી રહેતા અને જીવરાજભાઈ માવજીભાઈ ભીમાણીનું મોત નીપજ્યું છે। તો આપણે જણાવી દઈએ કે જે જીવજંતુ છે, વરસાદની સિઝન છે તેમાં કોઈ જાનવર કે જીવજંતુ કરડી જાય છે, પરંતુ કયું જીવજંતુ કરડ્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી અને આ જે જીવજંતુ કરડવાથી 3 વ્યક્તિઓના મોત થયા છે, અલગ અલગ જગ્યાએ મોત થયા છે। આપણે જણાવી દઈએ કે જ્યારે સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ધોરીધાર ગામમાં પણ જંતુના આવા બનાવો બન્યા છે। કયા જંતુ કરડ્યા છે તો એક